સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વરસાદની આગાહીને લઈને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સતત વરસાદ અને પૂરની સ્થિતિ માટે સતર્ક રહે. તેમણે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા, નદી નાળાઓથી દૂર રહેવા અને કટોકટી માટે હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વહીવટીતંત્ર 24/7 સ્ટેન્ડ બાય છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની તૈયારી રાખવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે. વહેલી સવારથી જ સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે. એથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે. આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે. વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર 1 NDRFની ટીમ અને 2 SDRFની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે.